જે રીતે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે, જે રીતે જોવાઈ રહી છે કે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જે રીતે બોમ્બના ધડાકા થઈ રહ્યા છે, એ જ રીતે અંબાજી પંથકમાં જે વાદળો અને ગગડાટ અને વાદળો કડાકા સાથેનો વરસાદ વરસી રહ્યો છે। એક બાજુ જ્યારે ખેડૂતો ઉનાળાની ગરમીમાં જ્યાં વાવાઝોડાનો વંટોળ આવે છે તેની જગ્યાએ હાલ તક પાણીની નદી, એ રીતે આપણે ચોક્કસ બતાવ્યું। આજે અંબાજીની મધરાત્રિએ કહી શકાય કે રાત્રે 1 થી 1:30 2 વાગ્યાના સમવારે આજે પાણી છે જે ઢીકણસમાં પાણી ભરેલા છે। સખીધારા સોસાયટી ઉપર મુખ્ય હાઈવે ઉપર છે આ જે માર્ગ છે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને અહીંયા કેટલાક મોટરસાયકલો અને ગાડી ચાલકો પણ એવા હતા જે પાણીમાં વાહનો બંધ પડી જતા ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। અમને પણ આપણે રાત્રિના અત્યારે હાલ અમારી ઘરમાં 2 વાગી રહ્યા છે ત્યારે આપણે આ સીન આખા બતાવી રહ્યા છે। જે રીતે અંબાજીમાં જ્યારે મોટી નદી ચાલતી હોય તે રીતના દ્રશ્યો અંબાજી ખાતે જોવા મળ્યા હતા અને યાત્રિકો અને લોકો છે ત્યાં પરેશાન થતા જોવા મળ્યા હતા। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।